અમદાવાદ બાદ હવે સાબરકાંઠાના વડાલીમાં પણ ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની ત્યારે હવે આ ઘટના આંદોલનના સ્વરૂપે ફેરવાઈ ચૂકી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કર્યાનો મામલો હજુ તો ચર્ચામાં છે ત્યારે સાબરકાંઠાના વડાલીની સેઠ સીજે હાઈસ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ધ્રુવ સગરને સહ અભ્યાસ કરનાર 4 વિદ્યાર્થીઓએ માર મારતા આજે વડાલીમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો। આજે સવારે વીએચપી અને બજરંગ દળના નામે મેસેજ મૂકેલો હતો કે વિવેકાનંદ ચોકમાં એકત્રિત થવું। હવે ત્યાં એકત્રિત થયેલા હતા તેમાંથી ઘણા બધા લગભગ 500 જેવા છોકરાઓ સગર સમાજના એ અહીં આવેલા અને એમને રજૂઆત કરી કે ભાઈ એમને અત્યારે તમે સર્ટિફિકેટ આપી દો। એટલે અમે એવું કહ્યું એમને કે અમે તાલુકા કેળવણી નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ કરી છે અને એ જે કહેશે એ રીતે અમે વર્તીશું। એમને બોલાયા બીજા દિવસ સંગઠનો એ મેઇન ગેટ છે ત્યાં હાજર રહી અને હલ્લાબોલ જેવું કર્યું હતું, બરાબર। આજે એ સમય કયા પ્રકારની ચર્ચા વિચારણા હતી? આજે તો ચર્ચા વિચારણા એ પ્રકારની થઈ કે ભાઈ મુખ્ય શિક્ષક જોડે આપણે એમનું જે નિવેદન હતું એ નિવેદન લેવામાં આવ્યું છે। પછી વાલીને બોલાવી અને વાલીને જે બાળક ખાતે ઝપાઝપ કરી છે વાલીને બોલાવી અને વાલી જોડે વાત કરવાની છે કે ભાઈ તમે જો તમારું બાળક આ રીતે જો વારંવાર બાળકોથી ઝઘડા કરે, એમના જોડે સંમતિપત્રક લઈને ના માને તો પછી એને એલસી આપવાની એ વાત કરી છે। હાલ તો સર્ટી નહીં આપવામાં? હાલ તો નથી આપી। જ્યારે શાળાના સંચાલકોને રજૂઆત કરવા માટે પહોંચેલા હિન્દુ સંગઠનો સહિત સમાજના આગેવાનો તેમજ વાલીઓને શાળામાં અંદર પ્રવેશતા અટકાવાયા હતા। શાળાના મુખ્ય ગેટને પણ તાળાબંધી કરી પોલીસે તમામ લોકોને અંદર જતા અટકાવ્યા હતા, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। મુદ્દા ઉપર જે આ સ્કૂલની અંદર જે ઘટના બની એના અનુસંધાનમાં સ્કૂલના સંચાલકોએ ઉપરથી પ્રાંત અધિકારીએ ડીઓ સાહેબે બધાએ પૂરી રીતના એમને ન્યાય મળે એ પ્રમાણે પગલાં લેશું એવી બાંયધરી આપી છે। ચર્ચા વિચારણા કયા પ્રકારે થઈ? ચર્ચા વિચારણા એ પ્રકારે થઈ કે અમે યોગ્ય ભાષામાં તમને સારી રીતે પરિવારજનોને ન્યાય મળશે એ રીતે અમે એલસી અમને આપી દઈશું અને એના આગળ કાર્યવાહી કરશું। 20 તારીખે જે ઘટના બની એમાં વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા પછી એમની વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી અને એ બાબતે વિદ્યાર્થીએ એકબીજાને થપ્પડ મારી હતી અને એ બાબતની જાણ જ્યારે મને થઈ એ વખતે મેં જે વિદ્યાર્થીઓએ આ કર્યું છે એ વિદ્યાર્થીઓને ફોન કર્યા વાલીઓને અને બીજા દિવસે સ્કૂલમાં મળવા માટે બોલાવ્યા અને બીજા દિવસે જ્યારે વાલીઓ આવ્યા અને એમણે સ્વીકાર્યું કે ભાઈ આવી ઘટના બની છે અને બાળકો વચ્ચે ઝપાઝપી થઈ છે અને એના પછી એમણે માફી પણ માગી વિદ્યાર્થીઓએ અને વાલીઓ પણ માફી માગી। પણ આ બાબતે માનનીય ટીપીઓ સાહેબે મને નિવેદન આપવાનું કીધું એટલે એ બાબતે મેં એમને નિવેદન આપ્યું છે અને ત્યારબાદ જે કાર્યવાહી થશે એ પ્રમાણે અમે આગળ વધીશું। જ્યારે આજે સવારથી જ વડાલી પોલીસ દ્વારા સ્કૂલ પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ સહિત સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી, જે બાદ તેમને સમજાવટ દ્વારા બહાર લાવવામાં આવ્યા હતા। જોકે હુમલો કરનાર વિદ્યાર્થીઓને હાલ લિવિંગ સર્ટી આપી દેવામાં આવી છે। આ વાત સાથે સહમત થયા બાદ સમગ્ર મામલો શાંત થયો હતો। જોકે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના પગલાં નહીં લેવાય તો એક આંદોલનની ચીમકી પણ જે સ્વૈચ્છિક સંગઠનો છે તેઓએ આપી છે। ધ્રુવ માળી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।